રામ રામ જય માતાજી બધાને। તો અત્યારે વાગ્યા હે જો સાંજકના 4 વાગ્યા બપોર પછીના અને આપણે અત્યારે લગી તો આરામ કરતા હતા, હોઈ ગયા નહીં આવી અત્યારે ઉઠીને મોટ પડતો હોય અને હવે કીધું વ્લોગની શરૂઆત કરી। અને મોહનને જો અહીંયા વારગેમ છે ને સાયકલ ખોટકાઈ જ જેવી જ્યારે હોય તો આજ પાછી હમી કરે, કાલે લગભગ હમી જ કરતો હતો ને આજે હમી કરે, કોણ જાણે શું થઈ જતી પહોંચી ગયા। શું થઈ ગયું મોહન? તે મારું આપતો हो એટલે ભગાડ્યું છે ને પછી આ ડાગે હે થોડીક હરવી આપતો હરવી નાખો ન હોય કા હરવી કોઈ આ પાછું થઈ ગયું આમ ડાગે ન કરાવ્યું બોટમ બોટમ દબ થઈ ગઈ બોટમ કેવાય શું કહેવાય બોટલ બોટમ સોડાની બોટલ બોટમ બોટમ બધું કાંઈ તને નામ એને આવડતું સાયકલ આપીએ તમે પેલા હાંકતા હતા ને બહુ એટલે તમને આવડે તો હજી તડકો તો જો સામું દઈ સામું જોવે ને એટલો તડકો છે તો કાંઈ કામ છે ને બધાય નવરા જો કાંઈક આડા પીડા હે ને કાંઈક બેઠા હે ને એવું બધું છે। હું એક ઊભો છું થઈ હમી બેઠો દાંતો પતી ગયો દાંતો પતી ગયો એવું છે। આવડી બેઠું શું હોય કાઈ ન લાંબુ ઉપર થાતો જ હોર કે બેઠું શું હોય હોર કે નહીં હોર કે લાગતી ન લે 108 ની કામ એ 12 મહિના આલી કાણી આપણે ગયા દવાખાને આવી હતી ક્યાં મોટા હાલે નથી આજે મોટા કા ઈ તો હાવ નાનકી કોઈ એક જીન કેવડી આમ પતી કરી આવડું કટંકુ જીત બતાવો નહીં ઈયાન કો દુકાન નથી ઈન પડતી ઈ આવી હતી છે નથી નંબર બંધ મોઢું ફાળો અમે ડોક્ટર એરે જીપ કાઢે એ આવડે છોકરા ન આવડે ને અરે મને દાંત આવી મોઢું ફાળો ડોક્સો આખી જેમ કરી બેટા મોઢું ફાળો આ એમ છે જીત બતાવો બટા આખી જા હાલો 100 વાગી જા પેન દોડ ટેમ થઈ ગયો નથી દોવાની કા આજે દોતા શીખડે આ ઓલી પાટું દાબે નું ઉડી જાય શીખી જાય એટલે કાંઈ પાટું ન દાબે શીખવાડે પણ થોડી મોટી થાય પછી હમ મોહન ને દોતા આવડી જ જાય એમ મને તો આવડી જાય મોહનને સટકાવતા બહુ આવડે સટકાવવાનું ફાવે ખારી કરે ખારી કરીને બહુ નાની કુકી બની ગયા નાની કુકી છો ઓલું ના થઈ ગયું મિક્સ નાખ ઓલો બાટલો નાખ્યો બાટલો ખોર બીજું ખોર ને ધૂસો ત્રણ વસ્તુ હાંજે હાંજે નાખું હવે નથી બાટલો નાખું એક ટાઈમ એક ટાઈમ બે ટાઈમ નહીં નાખું હજી દઈશે કા હજી તો અડધો કિલો છે થોડો નાખી મનમાં નાખ દો ઢાંકણા બાકડા છે દોઈ લે એટલે સવારે વહેલી પાછા 100 વાગે દોઈ ને વહેલી દોવા દે જ્યાં આટા જ ફરે દોઈ લો ઉનાળો નકર તો બોરે ખવરાય કેરમાં આડી ફેરમાં પાડી દઈશ નો થા પાડી જ દે ને એને તાવવાની ઝડપ કેટલી હોય ખબર લે અંજી નો કહેવાય ફાઈ કહેવાય ચોટલી નવી વારી લાગે લે હા મેળા ઉપર બેજ થોડી જો હમણાં ઉડાડશી સર શેના ઉપર બેઠી સકલા ઉડાડવાના મેળા ઉપર બેઠી હે હા કે તો પાડા પે દોસ્ત દૂધ ખસકાવે લેલામ કેવો ગારો હતો નતો તણકાય તો નહીં તાજો રજકો ખાય ને ગોકલું એમણે મોટી થઈ જવાની ગાડી અમારે મોટ જબરી ગાડી વાટી આને એટલો ગજકો નાખી પાડો ખાઈ જાય કેટલી
થોડું થોડું નાખવું પડે ને પણ ઓલા ગડુડી આવે ને એને બીક લાગે. હાલો પકડી રાખો. દેખ લાગે લાલ વાસ લઈને ઈ હાથ ફેરવાનો અડવાનો ખાલી હાથ ફેરવાનો હવે તો બેટી ડાઉન થઈ ગઈ. ઘડીક માં પહેરા ને તો બીક લાગે. હાંજકના 8:30 જેવો ટાઈમ થયો અને એની બાજુ અંજી મંડી ઉલારવા ખાવા માંડી છે. હમણાં વારું કરવાની જ બાકી છે. આપણે બનીને અહીં મારા મમ્મીએ મૂક્યું ને મારા પપ્પા રહ્યા એ પગે લાગવા ગયા. બાપાએ અહીંયા દેવાની તો હું કરી આવું, પછી પગે લાગવા જાય 2 ઠેકાણ લાગે. બાકી અગરબત્તીની હું કરી નાખું ને સમજો હવે આપણે વારું કરવાની છે. ઉખડ માંડા ખાવા પૈસા વગર. ખોરામ રે ભેટકો હું હે દૂધમાં પાપડ બોરીને ખાય છે. ભૂંગળા સોડા શેકા દે. આપણે શાક બનાવ્યું ને શાક ક્યાં ગયું? જો આમાં બટાકાનું શાક બનાવ્યું છે. અંગણ વાળું પીરું એટલે હંધન ખોય. મમ્મી તો મારે આમાં છે સાઈઝ ચાટ માટે હોય ને અને આમાં દૂધ છે. એટલે આવું બધું વારું કરવામાં છે. પગે લાગે ના આવે પછી કરી લે વારું. વારું કરીને તો નવરાત થઈ ગયા ને જો ઠામડા ઉટકી ગયા. હાર ઝડપ રાખ્યું ઝડપ રાખી પડે ને નાવું છે. ચાલો બંધ કરી દઈ કરીને હા નવરા થઈ જાય પછી તો ઉપાધિ નહીં. વળી ઠામડા પીડા ઓમ અત્યારે ટાઈટ ન હોય એટલે અત્યારે નાવાની મજા આવે. થોડુંક શિયાળાની ટાઈટ હોય ઉનાળાની. શિયાળે સાંજે નાવું તો વિચાર કરવો પડે. હાથ એટલી ટાઈટ હોય. અને દીના ડમરી ને એટલી ઉડતી હોય ઢાંકણી નથી. દીનું પાછું થોડું થોડું કામ હોય. ઠામડે બકા માંડી બનાવી આપણે જ ઘણું કામ છે વિડીયો એડિટિંગનું. ભાઈ બેન મોબાઈલમાં મથે શું રમો? ફોન જો ઘડીક જો ઘડીક જોવાનું જાજી વાર નહીં. તો આપણે લાઇટ વાળી સાયકલ મોહન જો લઈને મીંડો ફેટાવા લાઇટ રાખી દીધી હે અને ચક્કર મારે ઘડીક સેટે વહી ગયો. આમ આટો ફરીને વળી પાછો આવે. આગળ લાઇટ રાખી થોડીક શ્રીજ રાખીએ લપજપ થઈ ને એક ઓલી રાખી. આવી જો ભાઈ ઈલા ફટકારતો લાઇટ રાખી અને અહીંયા શ્રીજ રાખી. અંજવારું થાય ને લબક ચબક કઈ થાય. ખાતું પીતું હજી એમ થઈ જાય. ઘડીક કસરત કરવાની પછી સાયકલ ફેટાવાની. ખાતું હોય ક્યાં જાય છે ખબર? કસરત કેટલી વાર કરે? અડધી કલાક નથી ખબર કે નતું કહેવાનું? હે કહેવાનું હતું કે નતું કહેવાનું? હે નતું કહેવાનું? તો વાંધો ને ન કહેવાનું હોય તો હું તો ન કહું. કસરત જ કરી. હે હા એમ બોડીગાર્ડ બનવાનું તો ફેટાય બીજું હું. પેલા વારું કરીને પછી કસરત કરે. બધી જાય કેટલી જાય કરે મને નામે નથી આવડતા. પછી કડીક સાયકલ ફેટાવે ડેલી કાયમ આ રીતનું હોય. પછી થાકે એટલે પછી હોઈ જાય. કારણ કે હવે પાછું વહેલું ઉઠવાનું હોય ભણવા જાવ એટલે એક વહેલો હોઈ જાય. 9 સાડા 9 થાય ને ત્યાં હોઈ જાય. અને ચાલો આપણે આ વિડીયો પણ પૂરો કરી. એડિટિંગ તો મેં જજા પછી કરી નાખ્યું. થોડુંક બાકી છે. પછી એડિટિંગ થઈ જાય એટલે પાછું વિડીયો અપલોડ કરવા પાછું અમારે આંબા પડખે જવું પડે. અહીંયા કણે નેટવર્ક સારું આવે, અહીંયા બે ઓછું આવે ખરું 5G પણ અહીંયા એક ઠેકાણે ફૂલ આવે. આપણે એક 2 GB વિડીયો હોય 3 GB તો એ 5 મિનિટમાં એમ અપલોડ થઈ જાય. તો ચાલો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. આજનો વિડીયો થોડોક ટૂંકો બન્યો છે, કરી લેજો. અને ફરી મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી તેને રામ રામ, જય માતાજી, આવજો અને બાય બાય.